છે. ખાલી મહાસાગરો છે. હમ. કે ખંડો ને હા ખંડો અને મહાસાગરો. ખાલી મહાસાગરો નથી. બરોબર હમ તો હા આપડે ધોરણ 5 વિષય જીકે બરોબર આજે આપડે જીકે ભણીશું અને એમાં આપણેે આવ્યા છીએ એકમ 6 બરોબર એમાં આપણેે આવ્યા એકમ 6 એકમ 6 ખંડો અને મહાસાગરો તો મને કોઈ કેશે કે 6 કે કુલ 16 16 છે જો દેખાય છે. કોઈ મને કેશે કે કુલ કેટલા ખંડો છે. 15 તું છે ને રવજાણી સકીના બેટા ભાઈ ને કે નો બોલે પ્લીઝ આ રેકોર્ડિંગ શરૂ છે અને આપડે આપડું ભણવાનું આપડું ચાલુ છે. મિસ હા કેટલા ખંડો છે બેટા મિસ 15 છે 15 નહી છે. કેટલા 16 ખંડો મિસ મહાસાગરો ખબર છે. મહાસાગરો કેટલા છે. મિસ છે ને ઈ હમ 5 કા તો કેમ હશે 6 નહી તો તમારે કોઈ કઈ મહાસાગરો વિશે કે કઈ જાણ્યું જ નથી. ખબર છે બીજા કોઈને ખબર છે. મિસ રોલ નંબર 46 ને બોલો બેટા મિસ મહાસાગરો 4 અને ખંડો 7 વેરી ગુડ મહાસાગરો 4 અને ખંડો 7 છે. સરસ સરસ તો એના વિશે આજે આપણે માહિતી મેળવીશું. 7 ખંડો અને 4 મહાસાગરો કયા 7 ખંડો છે. કયો મોટો છે કયો નાનો છે કયા મહાસાગરો છે. કયો સૌથી ઊંડો છે કયો સૌથી મોટો છે. એના વિશે આજે આપણે માહિતી મેળવીશું બરોબર તો જોઈએ. તો અધ્યયન કરો અને યાદ રાખો જો આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. કે આપણે પૃથ્વી પર રહીએ છીએ આપણે ક્યાં રહીએ છીએ. પૃથ્વી પર તો તમને ખબર જ છે પૃથ્વી કેવી છે. ગોળ છે ખ્યાલ છે ને પૃથ્વી ગોળ છે પૃથ્વી ઉપર રહીએ છીએ પૃથ્વી એની ધરી ઉપર ફરે છે સૂર્યને ઈ સતત ફરતી રહે છે. 16મો એના કારણે ધરતી ઉપર રાત અને દિવસ થાય છે. પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે પ્રદક્ષિણા કરે છે સૂર્યને એના કારણે ધરતી ઉપર આપણેે રાત અને દિવસ થાય છે. પૃથ્વી છે એ ખૂબ વિશાળ છે આપણને તમને ખબર છે આપણે જે રહીએ છીએ એને ધરતી કહીએ છીએ તો એ ધરતી છે એ ખૂબ વિશાળ છે. પણ એના કરતા પણ વિશાળ સમુદ્ર એટલે કે પાણીનો ભાગ છે. પૃથ્વી પર અનેક પહાડો નદીઓ જંગલો રણ તથા સમુદ્રો આવેલા છે. પૃથ્વી ઉપર આટલી વસ્તુ આવેલી છે તમને બધી જોવા મળતું જશે ઊંચા ઊંચા ડુંગરાઓ એટલે પહાડો હોય છે નદીઓ હોય છે જંગલો હોય છે રણ હોય છે અને સમુદ્રો હોય છે. આ આવેલું છે પૃથ્વીના માત્ર 29% ભાગ ઉપર જ જમીન છે યાદ રાખજો આપણેે જે જમીન ઉપર રહીએ છીએ એ માત્ર 29% જ છે. બાકી 71% ઉપર પાણી રોકાયેલું છે. શું છે 71% ઉપર પાણી રોકાયેલું છે. એટલે પૃથ્વીના ખાલી 29% ભાગ ઉપર જ જમીન છે જે લોકો રહે છે જમીન ઉપર એ ખાલી 29% ઉપર જ રહે છે. બાકી બધું જ પાણી અને પાણી જ છે બરોબર એટલે તમને ખ્યાલ આવી જશે કે હવે તમને કોઈ પૂછે કે 29% હું એમ પૂછું કે પૃથ્વીના કેટલા ટકા ઉપર પાણી છે. 71% પાણી છે બરોબર અને હું એમ કહ કે પૃથ્વી ઉપર જમીન કેટલા ટકા છે.
29%. હા, તો આ બેયનો તમે સરવાળો કરો તો 100% થાય. બરોબર છે? 100% આખી એક જમીન છે, આખી પૃથ્વી જે કહીએ બ્રહ્માંડ છે, આપણું જે કહીએ એ બધું જ, પૃથ્વી કહીએ, ધરતી કહીએ, બધું, પણ ઈ જમીન છે એ માત્ર 29% છે, અને એના પાણીનો ભાગ છે ઈ 71%. એટલે 3 ભાગ પાણી છે અને 1 ભાગ જમીન છે. બરોબર? ઓકે. હવે શું કીધું છે? પૃથ્વી પરના પાણીના વિશાળ ભાગને મહાસાગર, સમુદ્ર કે સાગર કહીએ છીએ. આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ ત્યાં જેટલું પાણી, સૌથી વધારે પાણી હોય એને આપણે શું કહીએ છીએ? તો મહાસાગર કહીએ છીએ, સમુદ્ર કહીએ છીએ અને સાગર કહીએ છીએ. એટલે કે આપણી શુદ્ધ ભાષામાં, ગુજરાતી ભાષામાં કહીએ તો આપણે એને દરિયો કહીએ છીએ. કહીએ છીએ ને? દરિયો એવો હોય છે કે તમે જ્યાં નજર નાખો ત્યાં સુધી તમને સતત દેખાય છે. એટલે પૃથ્વીના અમુક ભાગ સુધી પાણી ને પાણી જ હોય છે. એને આપણે જે ખૂબ વિશાળ ભાગનું જે પાણી હોય છે એને આપણે મહાસાગર, સમુદ્ર કે દરિયો કહીએ છીએ. બરોબર? સમુદ્રનું પાણી કેવું હોય છે? ખારું હોય છે. એટલે કે દરિયાનું પાણી છે એ ખારું હોય છે. પૃથ્વીની જમીનનો ભાગને ખંડ કહેવાય છે. યાદ રાખજો, પૃથ્વી પર જેટલી જમીન છે, 3% ચોથા ભાગની જે જમીન છે, એ જમીનને શું કહે છે? ખંડ કહેવાય છે. શું કહેવાય છે? ખંડ કહેવાય છે. એટલે આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. હું PDF મોકલું ત્યારે પણ તમે વાંચી લેજો અથવા તમારી બુકમાં ઉતારી લેજો. ત્યાર પાણી પછી રોકાયેલું હતું ને ત્યાં? પાણી હોય એને રોકાયેલું એટલે એક જગ્યાએ પાણી સ્થિર હોય. દરિયો છે એ ન્યાન જ હોય, ત્યાંથી ક્યાંય વયો જાય નહીં. બરોબર છે? જુઓ હવે અહીંયા તમને જેટલા આપણા કહેવાય ને કે ખંડો, એ ખંડોના નામ આપેલા છે. હું અહીંયા તમને બતાવું છું. જો આ છે એશિયા ખંડ, સૌથી મોટો ખંડ છે ને? દેખાય છે ને આમે તે? જુઓ, ઈ ભાગ સૌથી મોટો ભાગ છે, અહીંથી લઈને અહીંયા સુધી આવે છે. એટલે આ છે એશિયા, પછી આ યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. આટલા ખંડો છે. આ 7 ખંડો છે. કેટલા છે? આજે જ્યાં એન્ટાર્કટિકા. ઓકે. અને આ જેટલા છે ને એ ખંડો છે 7 અને જે આ ભાગ છે ને એ 7 ખંડોના ભાગ છે કે આટલા ભાગમાં આ ખંડ પથરાયેલો છે. એમાં સૌથી મોટામાં મોટો ખંડ હોય તો એશિયા ખંડ છે અને સૌથી નાનામાં નાનો હોય તો ઓસ્ટ્રેલિયા છે. યાદ રાખજો. એટલે મેં ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં લીધું છે. જો અહીંયા ઇંગ્લિશમાં આપેલું છે આ એશિયા, આફ્રિકા, અહીંયા ઉપર યુરોપ વયું ગયું છે, યુરોપ, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા. ઇંગ્લિશ ગુજરાતી બેયમાં મેં લીધું છે. એટલે તમને ઘણા લોકોને જોતા હોય ને ઘણા ઇંગ્લિશમાં યાદ હોય તો એ રીતના તમને એમાં પણ યાદ રહી જાય કે કયા કયા આપણા ખંડો છે. બરોબર? એ તમારે ખાસ આ ખંડોના નામ છે એ યાદ રાખવાના છે. બરોબર? હમણાં હું ક્રમ વાઇઝ પણ તમને બતાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે કે ક્રમ વાઇઝ શું છે. ત્યાર પછી આ જુઓ, હવે ક્યાં ખંડ છે અને ક્યાં પાણી છે. તો જુઓ, પૃથ્વી પર મેં તમને કીધું ને કે આપણને 29% જમીન છે. તો આ જે બધો ભાગ છે ને, આ બધો ભાગ જમીનનો ભાગ છે. જે આ બધું છે ને આવી રીતના આ લાલ, આ બ્લુ, આ ગ્રીન, આ બધું જમીન છે. શું છે? જમીન. બાકી જે આ બધું જ બ્લુ છે ને, અહીંયાથી લઈને અહીંયા ને અહીંયા ને અહીંયા ને અહીંયા, આ બધું જ પાણી છે. એટલે કે સમુદ્ર છે. જે આપણે 4 મહાસાગરો ભણવાના છે ને એ મહાસાગરો છે. જો અહીંયા આપેલું છે પેસિફિક મહાસાગર, દક્ષિણ પેસિફિક, પછી અહીંયા હિન્દ મહાસાગર આપેલો છે આપણને. 4 આપણા મહાસાગર છે. એન્ટાર્કટિક મહાસાગર એટલે કે દક્ષિણ ઉત્તર એન્ટાર્કટિક, અને આ ઉત્તર પેસિફિક અને દક્ષિણ પેસિફિક અને એન્ટાર્કટિકા. એટલે કે દરિયા જેટલા મહાસાગરો છે ને એ 4 મહાસાગરો પણ આપણને સાથે આપેલા છે. એન્ટાર્કટિક અહીંયા બતાવું પહેલા હમણાં. જો અહીંયા રહ્યું. ક્યાં આવેલું છે? અહીંયા હમણાં હું તને આખું આવે છે, હમણાં કહું છું, સમજાવું છું હમણાં. આગળ આવે ને એમાં સમજાવું ક્યાં આવેલું છે, શું છે, બધું સમજાવું છું હમણાં. જુઓ, હવે આ જે છે ને એશિયા ખંડ, એમાં આપણો ભારતનો જો અહીંયા નકશો આપેલો છે.
આપણે ત્યાં આવેલા છીએ ઈ જગ્યાએ. આ પૃથ્વીનો આખો ગોળો છે. શું છે આ? પૃથ્વીનો આખો ગોળો છે. અને પૃથ્વીમાં આ જે બધા ભાગ છે એ બધા ખંડો છે. આ જે છે અહીંયા એશિયા ખંડ, યુરોપ, આફ્રિકા, અમેરિકા, અહીંયા અમેરિકા આવ્યું, અહીંયા ઓસ્ટ્રેલિયા આવ્યું અને અહીંયા એન્ટાર્ક્ટિકા. આ બધા ખંડો છે. અને આ જે બધા છે એ મહાસાગરો છે. શું છે? આ બધા મહાસાગર છે. યાદ રાખજો. એ બધા મહાસાગરો છે અને આ ખંડો છે. આ એશિયા ખંડની અંદર અહીંયા આપણું ભારત આવેલું છે. જો અહીંયા લખ્યું છે, દેખાય છે ને તમને? ત્યાં આપણો ભારત દેશ, અને આપણો દેશ છે એ એશિયા ખંડમાં આવેલો છે. અને એશિયા ખંડ સૌથી મોટામાં મોટો ખંડ છે. બરાબર છે. ત્યાર પછી જો શું કીધું છે? પૃથ્વી પર 4 મહાસાગરો છે. યાદ રાખજો, પૃથ્વી પર 4 મહાસાગરો છે. પણ હાલમાં એક નવો મહાસાગર પણ જોડાવામાં આવ્યો છે. એ હમણાં હું તમને એનું નામ આગળની જે PDF છે એમાં આપું છું. બરોબર છે. આગળ એક આપણી સ્લાઇડ છે એમાં નામ આવશે એનું, કયો મહાસાગર નવો આવ્યો છે. કુલ અત્યાર સુધી આપણે 4 મહાસાગર ભણ્યા છીએ, પણ 5મો પણ મહાસાગર છે એને જાહેર કરવામાં આવ્યો છે. તો સૌથી પહેલો મહાસાગર છે પેસિફિક મહાસાગર, એટલે કે પ્રશાંત મહાસાગર. એને ગુજરાતીમાં પ્રશાંત મહાસાગર કહેવામાં આવ્યો છે. એનું બીજું નામ છે પ્રશાંત મહાસાગર. એટલે કે પેસિફિક મહાસાગર એ સૌથી મોટામાં મોટો, જો અહીંયા આપ્યું છે સૌથી મોટો, અહીંયા આપ્યું છે સૌથી મોટો અને સૌથી ઊંડો મહાસાગર છે. ત્યાર પછી બીજા નંબર ઉપર છે એટલાન્ટિક મહાસાગર. ત્યાર પછી હિન્દ મહાસાગર, જે આપણા ભારતમાં આવેલો છે એ હિન્દ મહાસાગર. અને ચોથું છે આર્કટિક મહાસાગર. એ આર્કટિક મહાસાગર છે ને એ સૌથી નાનો છે મહાસાગર. સૌથી મોટો મહાસાગર પેસિફિક અને સૌથી નાનો આર્કટિક. યાદ રાખવાનું છે, આપણે ભૂલાય નહીં. બરોબર છે. આ 4 મહાસાગરોના નામ તમે ખાસ યાદ રાખી દેજો. પેસિફિક મહાસાગર એટલે કે પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર અને સૌથી મોટો અને ઊંચો અને ઊંડો. હા બેટા, 9 લખી નાખ્યું મેં. સૌથી મોટો અને ઊંડો મહાસાગર પેસિફિક અને સૌથી નાનો આર્કટિક. બરોબર. ચલો, ત્યાર પછી જુઓ, હવે એના વિશે મેં માહિતી આપી છે. જે આપણે હમણાં મહાસાગરો ભણ્યા ને, એમાં પહેલો જે મહાસાગર છે ને, એ શું કીધું છે એનામાં, કે સૌથી મોટો પેસિફિક મહાસાગર પૃથ્વીની સપાટીનો 3જો ભાગ રોકે છે. યાદ રાખજો, સૌથી મોટામાં મોટો આપણો જે પૃથ્વી આખી છે એનો 3જો ભાગ છે ને, એ ખાલી એક આ પેસિફિક મહાસાગર જ રોકે છે. એટલો મોટો આ દરિયો છે કે પૃથ્વીનો 3જો ભાગ છે એ આ એક જ મહાસાગર છે એને રોકી લીધો છે. આ મહાસાગર સૌથી ઊંડો પણ છે. તેની સરેરાશ ઊંડાઈ 3970 મીટર છે. યાદ રાખજો, એટલો ઊંડો છે. 3970 એટલે આમ તો 4000 મીટર ઊંડો છે. પણ તેમાં સૌથી ઊંડું સ્થાન મેરિયાના ટ્રેન્ચ 10,911 મીટર ઊંડું છે. પેસિફિક મહાસાગરને પ્રશાંત મહાસાગર પણ કહે છે. યાદ રાખજો, પેસિફિક મહાસાગરને પ્રશાંત મહાસાગર પણ કહે છે. આ મહાસાગર એશિયા અને ઓસ્ટ્રેલિયા ખંડને દક્ષિણ અમેરિકાથી જુદા પાડે છે. આ 2 દેશોને અડે છે. આ મહાસાગર છે એ એશિયા એટલે કે આપણા એશિયા ખંડને પણ અડે છે અને ઓસ્ટ્રેલિયા ખંડને પણ અડે છે, અને અમેરિકાથી તે જુદો પાડે છે. આંતરરાષ્ટ્રીય દિનયાંતર રેખા પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. પેસિફિકમાં સૌથી વધુ 25,000 ટાપુઓ આવેલા છે. યાદ રાખજો, જો આવું તમને ક્યારેક ઘણીવાર પૂછાવામાં પણ આવે, જીકેના સવાલ હોય ત્યારે, કે કયો એવો મહાસાગર છે કે જેમાં સૌથી વધારે ટાપુઓ આપેલા છે, તો તમે કયો કહેશો? કયો કહેશો?
પેસિફિક. કયો કહેશો? જો અહીંયા આપ્યું છે સૌથી વધુ 25,000 ટાપુ. એટલે ટાપુ યાદ એટલે રાખજો. શું? ટાપુ એટલે કે દરિયાની વચ્ચે એક આપેલો હોય આપણને, દરિયાની વચ્ચે શું કહેવાય, ડુંગર જેવું, એને ટાપુ કહેવામાં આવે. ત્યાં લોકો થોડો અંદર તમે ઉતરી શકો, એ દરિયાની વચ્ચોવચ્ચ 2-3 ડુંગરા હોય ને રહેવાની થોડીક જમીન હોય વચ્ચોવચ્ચ, ત્યાં તમે ઉતરી અને થોડોક ટાઈમ રહી શકો. બધું ત્યાં બધી વનસ્પતિ હોય, એવું બધું હોય, ફરી શકો. પછી પાછા દરિયામાં. ત્યાં તમે વસવાટ ન હોય, ત્યાં કોઈ રહી ન શકતું હોય. ખાલી દરિયાની વચ્ચે એવું નાનું એવો ટાપુ હોય કે જ્યાં લોકો, ઘણા એવા ટાપુ છે કે જ્યાં વસવાટ પણ થતો હોય છે, જેથી લોકો વસતા પણ હોય છે, કે જે દરિયાની અંદર હોય છે. ફરતી કોર દરિયો હોય અને વચ્ચે રહેવાનું હોય, એને ટાપુ કહેવામાં આવે. બરોબર. તો આ છે સૌથી મોટો પેસિફિક. ત્યાર પછી બીજો નંબર, તો વિશ્વનો બીજો સૌથી મોટો એટલાન્ટિક મહાસાગર યુરોપ અને આફ્રિકાને અમેરિકાથી જુદા પાડે છે. યાદ રાખજો, એ જે છે એ યુરોપ અને આફ્રિકાના દેશમાં બેમાં વહે છે અને અમેરિકાથી તેને જુદો પાડે છે. એટલાન્ટિક જુરાસિક યુગમાં બનેલો સૌથી નાની વયનો છે. યાદ રાખજો, એ જુરાસિક પાર્ક તમે જોયું છે, જ્યારે ઓલા મોટા મોટા જુરાસિક જે લોકો, ખબર ને ઓલા પ્રાણીઓ, એક જુરાસિક પિક્ચર હતું, ઈ સમય એટલે કે ખૂબ જ પૌરાણિક, ખૂબ જૂનો દરિયો છે. ખૂબ આ સમુદ્ર ખૂબ જ જૂનો છે, પૌરાણિક છે. યુગમાં સૌથી નાની વયનો છે. આ મહાસાગરમાં ગરમ પાણીના પ્રવાહો યુરોપને હૂંફ આપે છે. હવે જુઓ, એ એક એની ખાસિયત છે કે એમાં ગરમ પાણી છે, એમ એ એની હૂંફ આપે. એમાં ગરમ પાણી, આપણે દરિયામાં જાજે ભાગે જઈએ તો ઠંડુ પાણી હોય છે, પણ અહીંયા ગરમ પાણી મળે છે. સૌથી વધુ દરિયાઈ સફર એટલાન્ટિકમાં થાય છે. એટલે જે લોકો વધારે દરિયામાં મુસાફરી કરતા હોય, જે લોકો દરિયામાં જતા હોય, તો એ સૌથી વધારે મુસાફરી છે એ એટલાન્ટિક દરિયામાં થાય છે. શું કામે થતી હોય? તો એ દરિયો શાંત હોય એટલા માટે. બરાબર છે. ચલો, ત્યાર પછી ત્રીજું, તો સૌથી મોટો ત્રીજો કયો દરિયો છે? તો મહાસાગર, હિન્દ મહાસાગર છે. યાદ રાખજો, સૌથી મોટો ત્રીજો દરિયો છે હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગરનું પાણી સૌથી વધુ ગરમ રહે છે. એટલે આમના પણ સૌથી વધુ ગરમ, નકર બાકી આપણે દરિયાનું પાણી કેવું હોય છે? ઠંડુ હોય છે. પણ આમાં પણ સૌથી વધુ ગરમ રહે છે. સૌથી ઓછા જળચરો આ મહાસાગરમાં રહે છે. જળચર એટલે શું? આપણે જે બધા જળચર પ્રાણીઓ હોય છે, બધા માછલીઓ ને મગર ને ડોલ્ફિન, આ જે પાણીમાં રહેતા પ્રાણીઓ, એને આપણે જળચર પ્રાણીઓ કહે છે. તો સૌથી ઓછા જળચર પ્રાણીઓ છે એ હિન્દ મહાસાગરમાં જોવા મળે છે. તેની સરેરાશ ઊંડાઈ 3,741 મીટર છે. એ પણ ઘણો ઊંડો છે. એમ તો 3,741 મીટર એ ઊંડો છે. ત્યાર પછી ચોથો છે અધર્ન કે દક્ષિણ મહાસાગર. દક્ષિણ ધ્રુવમાં આવેલો છે. તેમાં હંમેશા બરફ છવાયેલો રહે છે. આપણો જે ચોથો આર્કટિક મહાસાગર છે ને, એ જો મેં તમને કીધું હતું ને કે એક નવો મહાસાગર છે, જે આ ચોથા નંબરનું જે છે ને, આ ચોથા નંબરનું એ નવો મહાસાગર છે. આપણે કુલ 4 મહાસાગર ભણ્યા, એમાં આપણામાં જે લખેલો છે એ ચોથો આ હતો, આર્કટિક. પણ જે આ સધર્ન કે દક્ષિણ મહાસાગર, યાદ રાખજો, એ નવો મહાસાગર છે. સધર્ન કે દક્ષિણ મહાસાગર ધ્રુવમાં આવેલો છે. તેમાં હંમેશા બરફ જ છવાયેલો રહે છે. તે સરેરાશ 3,270 મીટર ઊંડો છે. એટલે કે ઈ જે દરિયો છે એ ક્યારેય પાણી એનું હોતું, એમાં હંમેશા બરફ જ છવાયેલો, એટલે કે બરફનો જ હોય છે, એવી જ રીતના રહે છે. ત્યાર પછી ચોથો જે મહાસાગર છે એ આર્કટિક મહાસાગર, એટલે કે ઉત્તર ધ્રુવની આસપાસનો દરિયો સૌથી છીછરો. આ દરિયો છે એ હાવ છીછરો મહાસાગર છે, બહુ ઊંડો નથી. એટલે કે એનું જો એની ઊંડાઈ જો કેટલી છે, તો ખાલી 1,205 મીટર જ ઊંડાઈ ધરાવતા આ મહાસાગરમાં હંમેશા બરફ છવાયેલો રહે છે. આમાં પણ હંમેશા બરફ જ રહે છે છવાયેલો. આ બધા જે બહારના દેશો છે, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, ત્યાં ખૂબ બરફ પડે છે. એના કારણે
ત્યાં છે ઈ બરફ છવાયેલો રહે છે. અહીંયા સુધી ક્લિયર? કેટલા મહાસાગર છે મને કોણ કહેશે? 4. 4. કયા કયા? કહેશે મને કોઈ કયા કયા? આપણા કુલ કેટલા મહાસાગરો છે? 4. પણ કયા કયા છે? 7 છે મિસ. ખંડો 7 છે. હું મહાસાગરોની વાત કરું છું. મિસ બોલું? બોલો. મિસ બોલ. હિન્દ મહાસાગર, મિસ યુરોપ. આ કોનું ટીવી ચાલુ છે? પછી પેસિફિક મહાસાગર, પછી એન્ટાર્કટિકા મહાસાગર. વેરી ગુડ. હા, વેરી ગુડ. 4 મહાસાગરો છે. પેસિફિક મહાસાગર એટલે કે પ્રશાંત મહાસાગર, પછી આર્કટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર. બરોબર? હા, બોલો. મિસ હું બોલું? બોલો. એશિયા. ઈ મેં ક્યાં બોલવાનું કીધું જ છે બેટા. મેં જ એના વિશે સમજાવ્યું જ નથી. હું ખંડોની વાત નથી કરતી. આ ખંડો છે. હવે હું ખંડો વિશે આવું છું. પૃથ્વી પરના 7 ખંડો જુઓ. હવે આ જે છે ને એ પૃથ્વી પરના 7 ખંડો છે. તમારે ધ્યાન રાખવાનું છે. પૃથ્વી પરના 7 ખંડો એટલે ધ્યાન રાખજો કે કયા કયા છે. તો પહેલું છે ને ઈ છે એશિયા, બીજું છે યુરોપ, ત્રીજું છે ઓસ્ટ્રેલિયા, ચોથું છે ઉત્તર અમેરિકા, પાંચમું દક્ષિણ અમેરિકા, છઠ્ઠું આફ્રિકા અને સાતમું છે એન્ટાર્કટિકા. આ 7 છે એ ખંડો છે. શું છે? યાદ રાખજો. આ શું છે? ખંડો. ખંડો છે. આ 7 ખંડો છે. ભૂલાય? એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એન્ટાર્કટિકા. આ ખંડો છે. એમાં સૌથી મોટો ખંડ એશિયા છે. યાદ રાખજો. સૌથી મોટો ખંડ એશિયા છે અને સૌથી નાનો ઓસ્ટ્રેલિયા છે. આ સૌથી નાનો છે અને ઓલો સૌથી મોટો છે. તમારે ખાસ યાદ રાખવાનું છે કે સૌથી મોટો ખંડ એશિયા અને સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા. આપણો દેશ ભારત એશિયા ખંડમાં આવેલો છે. આપણો દેશ જે ભારત છે એ કયા ખંડમાં આવેલો છે? એશિયા ખંડમાં આવેલો છે. એટલે ઈ ખાસ યાદ રાખવાનું છે. આ 3 વસ્તુ હું તમને આ PDF બધી મોકલીશ જ, એટલે તમે તમારી બુકમાં ઉતારી લેજો. તમારી પાસે જો સ્વાધ્યાય પોથી હોય તો ઉતારવાની જરૂર નથી. ન હોય તો આ એક સ્વાધ્યાય ખાસ તમારી બુકમાં ઉતારજો. બરોબર? તો આ છે 7 ખંડો. એમાં તમે ભણ્યા કે સૌથી મોટો એશિયા અને સૌથી નાનો ઓસ્ટ્રેલિયા, અને આપણો ભારત દેશ છે એ એશિયા ખંડમાં આવેલો છે. તો આ 7 ખંડ ખાસ મગજમાં ફિટ કરી લેજો. બરોબર છે? ત્યાર પછી શું કીધું છે જુઓ. તો નીચે આપેલા ખરા ખોટા જણાવો. ચલો, તો મને હવે પહેલું હું ખરું ખોટું વાંચું છું કે આપણે પૃથ્વી પર રહીએ છીએ. સાચું કે ખોટું? સાચું. ચાલો, સાચું. બરોબર. બીજું, પૃથ્વી ખૂબ વિશાળ છે. સાચું. પૃથ્વીના 71% ભાગ પર જમીન છે. ખોટું. સમુદ્રનું પાણી મીઠું હોય છે. સમુદ્રનું પાણી કેવું હોય છે? ખારું હોય છે. સરસ. પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે. સાચું. પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે. પૃથ્વી પર 7 ખંડો આવેલા છે. સાચું. એટલાન્ટિક સૌથી મોટો મહાસાગર છે. ખોટું. કારણ કે સૌથી મોટો મહાસાગર કયો છે? એશિયા.
એ તો ખંડ છે. પેસેફિક. પેસિફિક. પછી ત્યાર પછી ઓસ્ટ્રેલિયા સૌથી નાનો ખંડ છે. સાચું. સાચું. પેસિફિક સૌથી નાનો મહાસાગર છે. ખોટું. ખોટું. શું કામ? એ સૌથી મોટો છે. ભારત દેશ એશિયા ખંડમાં આવેલો છે. સાચું. વેરી ગુડ. ચલો અહીંયા સાચું. તો આ હતા આપણા ખરા ખોટા. આટલા આપણે ખરા ખોટા ભણ્યા. બરોબર છે. આટલું યાદ રાખજો. હું તમને PDF મોકલીશ. ત્યાર પછી શું કીધું છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. તો રોલ નંબર 3 વાંચતો પેલો બેટા. ઓકે મિસ. હમ પૃથ્વીના કેટલા ભાગ પર પાણી છે? કેટલા ભાગ ઉપર પાણી છે પૃથ્વીના? મિસ એમાં છે ને પૃથ્વીના 3 ભાગ પર પાણી છે. એટલે કેટલા ટકા? 71%. પૃથ્વીના 3 ભાગ અને 71%. બરોબર. આટલું આપણે યાદ રાખવાનું છે. ચાલો ત્યાર પછી રોલ નંબર 17. બીજું વાત તો બેટા. હે? સ્ક્રીન નથી દેખાતી? ઓકે. તો ઝહેરા વાંચ તો બેટા. હા. પૃથ્વીના કેટલા ભાગ પર પાણી છે? એ તો વંચાઈ ગયું. બીજું તારા બહુ અવાજ આવે છે બેટા. તારા મોબાઈલમાં કઈક બહુ જ અવાજ આવે છે. ઓકે. સ્પીકર બંધ કરી દે થોડીક વાર જસ્મીન. ઓકે. પૃથ્વી પરના પાણીના વિશાળ ભાગને શું કહે છે? તો એને આપણે આગળ ભણી ગયા કે એને શું કહે છે? મહાસાગરો, સમુદ્ર અથવા સાગર. તો આપણે અહીં લખશું મહાસાગરો. બરોબર. અથવા સમુદ્ર અથવા સાગર. ચાલો ત્યાર પછી ત્રીજું કોણ વાંચશે? મહિડા. જૈનબ વાંચો બેટા. પૃથ્વીની જમીનના વિશાળ ભાગને શું કહે છે? ખંડ. વેરી ગુડ. અહીંયા કહેશું આપણે ખંડો અથવા ખંડ. બરોબર. ચાલો સરસ. રૂહી તારાથી વચાશે બેટા ચોથું? હા મિસ. ચોથું વાંચ ને બેટા. 1 મિનિટ. હા. મોટો ખંડ કયો? સૌથી ઊંડો મહાસાગર કયો છે? મિસ ને પૂછો. ચોથું લે મિસ. હા બેટા ચોથું. પેસિફિક. વેરી ગુડ. સૌથી ઊંડો મહાસાગર કયો છે? તો અહીંયા આપણે લખશું પેસિફિક. બરાબર. પેસિફિક. વેરી ગુડ. સરસ રૂહીબેન. ચાલો ત્યાર પછી પાંચમું 34 નંબર. હા મિસ. સૌથી મોટો ખંડ કયો છે? એશિયા. વેરી ગુડ. સૌથી મોટો ખંડ કયો છે? તો એશિયા. અહીંયા નીચે લખું છું. 33 નંબર. હા મિસ. બેટા છેલ્લું વાંચો તો. સૌથી નાનો મહાસાગર કયો છે? યાદ છે?
કે નથી યાદ? આર્કટિક કયો છે? પરફેક્ટ. આર્કટિક યાદ રાખજો, બરોબર. આ હતા આપણા 6 સવાલ જવાબ. ત્યાર પછી શું કીધું છે? પૃથ્વી પર આવેલા મહાસાગરોના નામ લખો. હવે આપણે 4 મહાસાગરોના નામ આપવાના છે. રોલ નંબર 46. રોલ નંબર 46. યસ મિસ. આપો ને બેટા નામ. હા મિસ. 4 મહાસાગરોના. હા મિસ. પ્રશંસા મહાસાગર હમ એન્ડ પછી હમ એટલાન્ટિક મહાસાગર પછી એટલાન્ટિકા. ને આર્કટિક આર્કટિક. આર્કટિક મહાસાગર. હિન્દ મહાસાગર રહી ગયું. હા મિસ બોલી ને હિન્દ મહાસાગર. ઓકે ચલો, પહેલું છે આપણું પેસેફિક એટલે કે પ્રશાંત મહાસાગર, બરોબર. ત્યાર પછી એટલાન્ટિક મહાસાગર. ચોથું, ત્રીજું હિન્દ મહાસાગર અને ચોથું આર્કટિક મહાસાગર. આ છે આપણા 4 મહાસાગરો, બરોબર છે. ભૂલાય નહીં. ઓકે. 49 નંબર પ્રેઝન્ટ થઈ બેટા. 49 નંબર. નહીં. આમાં તો બતાવે છે. ઓકે, તો 4 મહાસાગરોના નામ હવે તમને ભૂલાય નહીં. યાદ રાખજો, બરોબર છે. કયા કયા છે? પેસેફિક એટલે પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. એમાં સૌથી મોટો મહાસાગર છે પેસેફિક અને સૌથી નાનો મહાસાગર છે આર્કટિક. યાદ રાખજો, બરોબર છે. ચલો, ત્યાર પછી રોલ નંબર 3. પૃથ્વી પર આવેલા ખંડના નામ આપો. મિસ હા. એશિયા, હમ ઓસ્ટ્રેલિયા. હમ મિસ તમે મારો ભારત નથી લીધો. લીધો તો કોનો મિસ પણ કોઈનો વારો મેં નથી લીધો એવું તો નથી બન્યું હો. તું મિસ 4, એશિયા, હા 4 નામ આપ. પછી 4 હમણાં મને રવજાણી કોમલ શું કહેવાય સકીને આપતા. કઈ વાંધો નહીં. એશિયા, હમ ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, હમ ની યુરોપ. યુરોપ. ઓકે હાલ, હવે 4 છે ને મને એટલે 4 ને હવે 3 જ બાકી રહ્યા ને. 3 તું આપ હવે. રવજાણી સકીના. મિસ પહેલેથી બોલું. હા. પૃથ્વી, એશિયા, પૃથ્વી આવે એમાં. મિસ ભૂલમાંથી બોલાઈ ગયું. હા બોલ બોલ. એશિયા, હમ યુરોપ, હમ પછી ઓસ્ટ્રેલિયા, હમ પછી મિસ બોલો 2 મિનિટ. એ વચ્ચે 2 મિનિટ હવે કાઢી નાખો. ઓકે, અહીંયા સ્ટોપ કરી દે તારું. 7 કોને વ્યવસ્થિત આવડે છે? મિસ મને. બોલ ચલો. હા મિસ એશિયા, મિસ હમ મિસ યાદ આવ્યું, હાલો બોલું છું મિસ 1 મિનિટ પહેલેથી. બેટા, એ બોલે છે. હવે તું રેવા દે. 34 નંબર બોલે છે હવે. હા બોલો. મિસ. હમ મિસ બોલો. એમાં આવશે એશિયા, હમ પછી છે દક્ષિણ એશિયા, દક્ષિણ અમેરિકા આવશે, હમ યુરોપ, હમ પછી દક્ષિણ અમેરિકા, હમ પછી ઉત્તર અમેરિકા, હમ પછી યુરોપ, તો આવી ગયું. ઓસ્ટ્રેલિયા, હમ એન્ટાર્કટિકા. હજી રહી ગયું એક. આફ્રિકા. આફ્રિકા. લખ્યું છે.
જુઓ, પહેલું એશિયા, બીજું યુરોપ, પછી ત્રીજું ઓસ્ટ્રેલિયા, પછી ચોથું ઉત્તર અમેરિકા, પાંચમું દક્ષિણ અમેરિકા, છઠ્ઠું આફ્રિકા અને સાતમું એન્ટાર્કટિકા. યાદ રાખજો, બરોબર. આ 7 ક્રમ છે એના. એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એન્ટાર્કટિકા. આ 7 એના ક્રમ છે અને આ 7 આપણા ખંડો છે. આ તમારે મોઢે લખવાના થશે. જ્યારે પૂછીશ હું ત્યારે તમારી જાતે જ લખવાના થશે. અને સ્પીકર બંધ રાખો, બરોબર. અહીંયા છે એ આપણો કહેવાય ને કે 16મું ચેપ્ટર આપણું અહીં પૂરું થાય છે. એટલે તમને આટલી માહિતી યાદ રહી હશે, બરોબર છે? રહી ગઈ ને યાદ કે નથી રહી? ઓકે ઓકે ઓકે, વેરી ગુડ. એટલે અહીંયા સુધી આપણે ભણ્યા છીએ અને આટલું યાદ રાખજો, બરોબર છે? પછી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે ભણવાનું છે એ છે વિશ્વના મહાન વિજ્ઞાનીઓ. એના વિશે માહિતી મેળવવાની છે. હવે કઈ કઈ વસ્તુની એણે શોધ કરી છે એના વિશે માહિતી અને એનો ફોટો. પછી ઘણા લોકોએ આના ઉપર મને માહિતી પણ મોકલી હતી. ઈ મેં રાખી જ છે. પ્રેઝન્ટ કરો ને બેટા. અત્યારે મારે એમાં એવું છે કે મારા ફોનમાં મારે અત્યારે ગોતવું પડે એમ છે. આખું વેકેશન ગયું ને તો બધું જ આડું અવળું થઈ ગયું છે. અત્યારે મારે મેં જોયું, પેલા તમને મેં વાત કરી હતી ને કે હું પ્રેઝન્ટ કરું છું, મેં ટ્રાય કરી જોઈ લીધું, પણ મને છે ને